સો દોસ્તો તમારી સામે બે સ્પેલિંગ છે યસ ADVICEN ADVISE ટેલ મી વિચ વન ઇઝ કરેક્ટ, કયો સાચો છે? બાય ધ વે લેટ મી ટેલ યુ બોથ આર કરેક્ટ, બંને સાચા છે પણ બંનેનો મિનિંગ અર્થ અલગ છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ એન્ડ યસ વેલકમ ટુ VIP એકેડમી. તો દોસ્તો હવે સમજીએ એડવાઇસ વર્સિસ એડવાઇસ. યસ, તો આના માટે તમને આવડવું જોઈએ શું? ગ્રામરનો એક ભાગ છે નાઉન, NOUN, નાઉન મીન્સ નામ કે સંજ્ઞા થશે, એન્ડ સેકન્ડ વન ઇઝ વર્બ મીન્સ ક્રિયાપદ થશે. હવે ADVICE તમે લાસ્ટ ટુ લેટર્સ જુઓ, CE છે આ બેઝિકલી નાઉન છે એટલે એનો મિનિંગ અલગ થાય, એન્ડ ADVISE આ તમે જો લાસ્ટમાં SE છે આ વર્બ ક્રિયાપદ છે તો આનો મિનિંગ અલગ થાય. તો હવે સમજીએ ADVICE નાઉન તરીકે એનો મિનિંગ થાય છે સલાહ કે શિખામણ આપવી, નહીં પણ સલાહ કે શિખામણ થશે. બિકોઝ આપવું, શિખામણ આપવી, સલાહ આપવી શું થઈ ગયું? એ ક્રિયા થઈ ગઈ. તો એના માટે ADVISE એ ક્રિયાપદ છે, વર્બ છે, જેનું ગુજરાતી સલાહ કે શિખામણ આપવી એવું થાય છે. હવે એક્ઝામ્પલની વાત કરી કે તમારે શિખામણ આપવી જોઈએ તો આને બે રીતે બોલી શકાય. યુ શુડ ગીવ એડવાઇસ તો ADVICE આવે, અને ડાયરેક્ટ યુ શુડ એડવાઇસ તો એમાં પાછળ SE આવશે. દોસ્તો આ એનો એક્ઝામ્પલ છે. એન્ડ યસ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ. તો દોસ્તો ઘણા લોકો એવા હોય છે કે જેને અંગ્રેજી શીખવું છે પણ ક્લાસની મોંઘી ફી ભરી શકતા નથી, તો એમના માટે એક સરસ ઓપ્શન છે. યસ, રોજના માત્ર 11 રૂપિયા પે કરીને તમે ઇંગ્લિશ શીખી શકો છો, અને આ આખો કોર્સ હિન્દી ઇંગ્લિશમાં અવેલેબલ છે. 6000થી વધારે લોકોએ ખરીદ્યો છે. તમે પણ ઈચ્છો તો આ કોર્સ ખરીદીને તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.